સમારોહમાં ડીડી રાજપૂત સાહેબને વિનંતી કે આપણને શુભેચ્છાઓ પાઠવશે. ભારત માતા કી જય. બનાસકાંઠા જિલ્લા લોકસભા ચૂંટણી અંતર્ગત થરાદ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબ, મંચ ઉપર બિરાજમાન પાર્ટીના તમામ સનિષ્ઠ વરિષ્ઠ આગેવાનો અને તાલુકામાંથી વધારેલા પાર્ટીના તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓ, સર્વપ્રથમ તો હું મારી જાતને એટલા માટે ભાગ્યશાળી કે માનું છું કે કોંગ્રેસ અને ભાજપના રાજકારણમાં છેલ્લા 15-20 વર્ષથી આમને સામને હોવા છતાં પણ વ્યક્તિગત સ્વભાવ કહો કે પોતાની એક જે ગળફૂદીમાં મરેલું જે સંસ્કાર છે એ અંતર્ગત કહો, પણ અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારે પણ નાનો મોટો પણ ક્યારે કોઈ એવો બનાવ બન્યો નથી કે જેના હિસાબે આજે મારે આપની સમક્ષ ઉપસ્થિત થતાં મારે આંખમાં આંખ મિલાવતા મને કોઈ પણ જાતનો સંકોચ થાય કે શરમ આવે. કારણ કે મને પોતાના અહીં બેઠેલો તમામ વ્યક્તિ પોતાનો જ હોય, પોતિકાપણું જ હોય એવો આજે પણ ભાસ થાય છે. એ માટે હું મારી જાતને ગૌરવ અનુભવું છું. વિશેષ તો માનનીય મોદી સાહેબના શાસન કાળ દરમિયાન જે કંઈ આપણો વિકાસ થયો, એક વાત ગણાવવા બેસીએ તો કેટલી બધી વાતો, કેટલી યોજનાઓ, એના વિશે આપ સૌ ભલી ભાંતિ વાકેફ છો, એટલે આપ સૌને કોઈ કહેવાની મને અત્યારે જરૂર લાગતી નથી. છેલ્લા એક અઠવાડિયાની અંદર ગઈ 14થી આજે 21 તારીખની વચ્ચે આપ સૌ જાણો છો સખત લગ્નગાળો, પ્રતિષ્ઠાઓ, અને આ અઠવાડિયાના ગાળામાં હું વિવિધ જગ્યાએ 55 જગ્યાએ લગ્ન અને કે પ્રતિષ્ઠા મહોત્સવમાં મેં હાજરી આપી છે. પરંતુ મેં જે આ 55 જગ્યાએ હું ગયો અને જે લોકોનો એક ઉત્સાહ જોયો, લોકોના ચહેરાનો એક ભાવ જોયો, એ મેં ક્યારેય આવો ઉત્સાહ આજ દિન સુધી મેં જોયો નથી. લોકોના એક જે ઉત્સાહનો એક દરેકના ઉપર એક તરવરાટ છે કે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર બેન શ્રી રેખાબેનને કેવી રીતે આપણે ભવ્યથી ભવ્ય અને વિશેષ લીડથી 5 લાખથી લીડથી આપણે જીતાડીએ, એના માટેનો જે એક થનગનાટ છે એ મેં મારી જાતે નિહાળ્યો છે. આપ સૌ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છો. મારે આજના તબક્કે હું વિશેષ કંઈ ન કહી શકું, પણ એટલી આપ સૌને ચોક્કસ પ્રાર્થના કરું, વિનંતી કરું કે જેમ જીવરાજભાઈએ કીધું એમ આપણે સૌ એક મતદાતા સુધી પહોંચીએ, મોદી સાહેબની વાત મૂકીએ, આપણા જિલ્લાની વિકાસની વાત મૂકીએ, ભવિષ્યની યોજનાઓની વાત મૂકીએ, અને આપણા જિલ્લાનું કમળ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ત્યાં દિલ્હીમાં જ્યારે ગણતરી થાય ત્યારે બનાસકાંઠાનું પણ કંઈક યોગદાન હોય એવું આપણે કાર્ય કરી અને ગુલાલમાં મતગણતરીના દિવસે જશ્નમાં ભાગીદાર આપણે સૌ બનીએ એવી આપ સૌને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.